તો કલાવતી આજ આપણે ઘણી બધી મોંઘવારી અને ખર્ચા આપણા સમાજમાં વધી ગયા એના બારામાં વાત કરી હે ને. અત્યારે તમે જોવા જાઓ તો ચાંદીનો ભાવ 3,58,000 થઈ ગયો. પછી આપણી સોરીનો દહેજ બી 3 લાખ ઉપર થઈ ગયું. કહેતા 5 લાખ લે ભાગી જાય એટલે લગ્ન કરે તો બી 2 લાખ 2.5 લાખ લે. તો એ ખર્ચો કોને છે? આપણને છે. આ સોરી બાકન ચાંદી માંગે 1 કિલો બા ચાંદી જોઈ તો બાકન પૈસા હોય જ લઈ આલે, નહીં કાંતા લઈ આવે, વ્યાજમાં કાઢીને લઈ આલે સોરી. તો 1 વર્ષ સુધી વ્યાજ નહીં ભરાયું તો એના ડબલ પૈસા થઈ જાય. તો એનો બા તો મરી ગયો અને એનો બા જો સોરીનો દહેજ લે કે મારે 5 લાખ લેવા છે તો એ કરજો કોને? આપણી સોરીને જ છે. તો દોસ્તો આ બધા ખર્ચા ખોટા નહીં કરવા જોઈએ. બધાને સમજવું જોઈએ આપણી સોરી, આપણા બાપ, મતલબ એમ તો સોરીને બાપને બંનેને સમજવું જોઈએ કે આવડા બધા ખર્ચા થાય એમાં નહીં પડવું જોઈએ. અને અમારે બી આ વિડીયો બનાવવાનો મકસદ એ છે કે આ બધો ખર્ચો ઘણો મોંઘો પડવાનો છે આવનાર સમયમાં. તો કલાવતી એના બારામાં તું શું કહે? वो भी ये कह रही कि जो चांदी ने इतना भाव बढ़ी गयो तो ये खर्चा है नहीं, सोरी ने धोना पड़ेगा, काम पर जाए ने इतना हारू हसी समझी लीजो, जो भी करो थोड़ो कम જ લીધો. અને ફેર રાજકોટ, પોરબંદર ને બધે ગુજરાતમાં બધે જવું પડે. અને લેણું તમારે તું મરી જાય તો નહીં ધોવાય. 2 માણસ 4-5 લાખ રૂપિયા ધોઈ નાખે, તનની 300 રૂપિયા હાજરી હાલે, મહિનાના 20,000 રૂપિયા થાય, માં 5,000 કાઢતા તો 15,000 માં શું થાય? તો આપણે ખોટા ખર્ચામાંથી થોડું દૂર થવાની જરૂર છે. વ્યક્તિગત મતલબ ધારો કે આપણે ખુદ સમજશું તો બીજા સમજશે. હમણાં ધારો કે હું ખુદ નહીં સમજતો હોય, હું જ દાવો લેતો હોય, મારે મેરેવાળા લેવાના છે, એટલે પોતાની સોરીનો દાવો પણ નહીં લેવો જોઈએ એટલો બધો. અને સોરીને પણ કહીએ કિલો ચાંદી નહીં પણ બાપ જે હાલે એ લઈ લેવાનું, કેમ કે આટલો બધો ભાવ ભાડ્યોની આપણી જિંદગીમાં આપણા બાપ દાદા ભાડે ને હમણાં 4 લાખ થઈ જાય થોડાક સમયમાં. તો આવડા પૈસા કાંતા લેવાના? તો આપણી પરિસ્થિતિ ખરાબ હોય. તો બસ હું આ વિડીયોના મારફતે એટલું જ કહેવા માંગુ, દહેજ, દારૂ અને આ ચાંદીનો ભાવ છે એનાથી બસીને રહેવાનું છે. આપણે નોર્મલી વિવાહ કરવાના અને ખોટા ખર્ચામાં કૂદી નહીં પડવાનું. પેલો આ લાવ્યો હું આ લાવું, આ નહીં કરવાનું. અને બસ પૈસા રહેશે તો આપણે બધું કરી લેશું, પણ ના હોય ને આપણે માંગીએ તો એ બધું લેણું જ છે. તો આવું ના કરવું જોઈએ. બસ આ વિડીયોના માધ્યમથી જે પણ ભાઈ સમજે તો બસ દહેજ અને આ જે ચાંદીનો હવે જેટલો બી ભાવ વધી ગયો